શ્વાસ કા ગયું ખાવાનું મન છું ને ગોકુળિયાન મેં ગોળ ગોળ લાડવા લેવા મોકલો. આપણે લાડવા લઈને આવે ને એટલે ખાઈ લેવા છે લાડવા. હે ગગા શેઠ અનર્થ થઈ ગયો. કેમ પૂછું? અરે આમ જોવો હું લાડવા લેવા ગયો ને તે બધા લાડવાની સાઈઝ નાની કરી નાખી. લાલી હા ઈ તું મોટી સુરના લાડવા લાવ્યો છો ગોકુળિયા? ના ના મોતીસૂરના લાડવા નથી લાવ્યા. હે ક્યાં છે જબલું દેખાય તો? હે ગગા શેઠ સબલું હું એ તો હું મુઠ્ઠીમાં લઈને આવ્યો. મુઠ્ઠીમાં લાડવા? હા એ ગોકુળિયા મુઠ્ઠીમાં થોડા લાડવા હમાય? આપા જોવો ને 8 લાડવા આવ્યા 100 રૂપિયાના. 100 રૂપિયાના 8? હા એ ગોકુળિયા આ તો તીખા લાડવા છે. હા તો એ મરસું બબરાવ્યું હોય ઉપર. તો આ છીંગ ભઈજા સેલા લાડવા નથી. સિંગ ભૈયા છે તો હા તો આ ઓલી ચેતનબેન દુકાને ગયો હતો ને તો એ સિંગ ભૈયા આપી દીધા છે. 100 રૂપિયાના છીંગ ભઈજા લાવ્યો? હા એક 5 રૂપિયાનું પડીકું આપ્યું હતું ને તે મેં થોડાક બે ખાધા. મેં કીધું 8 લાડવા આવે ને ત્યાં લઈ જાવ તમને દેખાડવા. આ પાછા દઈ જા અને 100 રૂપિયાના લાડવા લઈ આવજે જા. હા હા તો કાંઈ વાંધો નહીં. ખોટે 5 રૂપિયાની નુકસાની આવી. તો મેં કીધું લાડવા કરીને હાલી જાહે. ખબર નથી પડતી છીંગ ભઈજા છે લાડવા નથી યાર. લે આવો લાલુ બાબા. હે મસ્કા ટિફિન વેલો આવી ગયું એમને? એ લાલુ બાબા ટિફિન નથી ખોટા નહીં. ઓ આજ તો લાડવા લાવ્યો મસ્કા. એલા ખાવા નથી લાવ્યો લાલુ બાબા. હા તો ટિફિન તો તું લઈને આવ્યો છો. આ ટિફિન લઈને આવ્યો પણ લાડવા છે ને હું ખાવા નથી લાવ્યો. તો વેચવા લાવ્યો. હે મસ્કા અત્યારે વેચવા લાવ્યો લાડવા? હા તો આમ જો લાલુ બાબા હવે છે ને આ દુકાન બનતી છે ને આપણે ધીમે ધીમે ફરસાણ તરફ વળવાનું છે. કેમ ફરસાણ તરફ? તમને ખબર હોય ને તો હવે લગ્નની સિઝન ચાલુ થવાની છે. હા મસ્કા લગ્નની સીઝન ચાલુ થવાની છે. હા તો આમ જો અત્યારે ધીમે ધીમે છે ને હું થોડું ફરસાણ વેચવા માંડું કે લગ્નની સિઝન આવે ને તો મારી દુકાન હાલે જાય. હા હારું મસ્કા ફરસાણની દુકાન કરી નાખ એટલે મારે કઈ વાંધો નહીં. આમ જો આ વર્ષે ને મારા નક્કી જ લગ્ન થવાના છે એટલે આ લાડવાનો ઓર્ડર તને આપવાનો છે બાકીમાં. ના ના ઓ લાલુ બાબા તમારા લગ્ન થતા હોય ને તો તમારા લગ્નના લાડવાનો ઓર્ડર છે ને હું નહીં લઉં. હે મસ્કા તું તો મારો ભાઈબંધ કહેવાય ને એટલે તારે લેવો પડે ઓર્ડર. ના 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 હું ઓર્ડર નહીં લઉં. તમે મુદ્દા 5 કિલોનો ઓર્ડર આપશો અને તમારા જાજા મહેમાન નહીં ન હોય તો 5 કિલોમાં હું મારા ખોટા ઠામડા બગાડવા? એ તો બગાડવા પડે ને મસ્કા. મારે તમને ઓર્ડર નથી લેવાનો તમારો. તો નથી દેવા એમ ને? નહીં તમને લાડવા નથી લેવાના. હા તે કાંઈ વાંધો નહીં. હવે તું વેચી જો લાડો. હા વેચવું છે. હા ગોકુળભાઈ લે ખામસ્કા બેઠા એમને બે. હા એ હાલો હું જાવ. કઈ બાજુ? એ આમ લાડવા લેવા જાવ ગગા શેઠના ખાવા નથી. લાડવા લેવા જાવ છો? હા ગોકુળભાઈ 1 મિનિટ. આ શું છે? આ ડબ્બો. અરે ડબ્બો નહીં ઉભા રહ્યો. લાડવા એ કેટલાના કિલો આપ્યા? 100 રૂપિયાના કિલો. 100 રૂપિયા કિલો. હા તો એક કામ કર કિલો આપી જ દે હાલ. હે ગોકુળભાઈ ઘડી કમા લાડવા નથી લેવા મારે તમારું કામ છે. આ માલો તો એક વાત કેવી છે. હા તો કાંઈ વાંધો નહીં. લે પેલા વાત સાંભળતા હું. હા એ લાલુ બાબા પણ ઘરાક લઈને ક્યાં ગયા? આ લાલુ બાબા ક્યાં લઈને ગયા છે ગોકુળભાઈ ને? શું છે લાલુ બાબા પણ? હા ઉભા રહે ગોકુળે. કોને ગોતો છો? કોઈના ગોતતો નથી. તો તારે લાડવા જ લેવા ને? હા તો એક કામ કર સોકડીએ ઉભો રહે. હા બરોબર આમ મસ્કાની દુકાનના લાડવા કરતા સસ્તા અને મીઠા આપું. હે હા હા તો કાંઈ વાંધો નહીં. હું સોકડીએ ઊભો તમે તાર લાડવા લેતા હો. કેટલાનો કિલો હશે? મસ્કા કેટલા કીધા? હો ના આ એનથી સસ્તા છે. હા તો કાંઈ વાંધો નહીં. સસ્તું થતું હોય તો જ લેવાનું હોય ને. સોકડીએ ઊભો હું. હા તો વાંધો નહીં. હે મસ્કા હમણાં તું મને શું કહેતો છો મારા લગ્નમાં ઓર્ડર નહીં લે એમ ને? હા લાડવાનો ઓર્ડર નથી લેવાનો. હા તે ઈ ભલે નો લેતા એટલે 100 રૂપિયા રોકડા આપું કિલો લાડવા કરી દે. હા તે વાંધો નહીં લાલુ બાબા. રોકડે તો કોઈ દિવસ ના જ પાડવાની. આપી દે. અને ગોકુળભાઈ તમારે હારવા રહેતા ક્યાં ગયા? લાડવા લેવા આવ્યા હતા નહીં? હે મસ્કા એના જ લાડવા લેવા હું આવ્યો. કેમ એના લાડવા તમે લેવા આવ્યા? હે મસ્કા મેં પ્લાન બનાવ્યો પ્લાન. કેવો પ્લાન? હે મસ્કા તો ગોકુળભાઈ શું કીધું ખબર હે? તમે આ ઘરે જાવ તમારે લાડવા લઈને હું આવું તમારા ઘરે. એટલે ઘરે જાય એટલે એના લાડવા ખાશે એટલે મને કહે છે તે લાલુ બાબા તમારે લાડવા ખાવા છે એટલે મફત નું થઈ ગયું લાડવાનું. હા ઓકે હાલ્યો થઈ ગયા. વાહ લાલુ બાબા તમારો પ્લાન બાકી જબરો હો. હા પ્લાન તો હોય જ ને મસ્કા. હારું હાલ હવે. હા જાઓ. હા અરે ખાઈને પછી કેજો કેવા લાગ્યા લાડવા. આ લાલુ દાદા સોકડીયા ઉભો રાખ્યો ને ક્યાં ગયા હશે? કીધું કે હમણાં મીઠા લાડવા લઈને આવું એમ અને પાછા સસ્તા કીધા. હા આવ્યા લે. હા એ લાલુ બાપા તમને લાડવા લેવા મોકલ્યા હતા અને આ હું લઈને આવ્યા તમે? એ ગોકુળિયા લાડવાનું ઝાડ હે. હે હા
લાડવાનું ઝાડ? હા ગોકુળી આમ જો તારે કિલો લાડવા જોતા છે ને? હા હા તોડી દો જલ્દી. આમ જો અત્યારે આ કિલો લાડવા આવેલા છે, કાલ પાછા કિલો આવશે, પમદી પાછા કિલો આવશે, એમ દરરોજ કિલો લાડવા આવે ગોકુળિયામાં. હા આ તો હું કા હે ને તને આખું ઝાડ જ વેચી દઉં. ઠેક ઝાડ વેચી દેવું છે? હા એ લાડવાનું ઝાડ આવતું હશે? એ આવે તેલા ગોકુળભાઈ. પણ એ લાલુ બાપા તમારે હું કરવા ઝાડ વેચી દેવું? કિલો આપો ને મને 100 રૂપિયાના ખાલી. ના ના ગોકુળભાઈ, આ મારા ઘરે ઉગેલું હતું ઝાડું, આમ જો મને ડાયાબિટીસ થઈ ગઈ તો હવે વેચી દઉં. ઠેક ડાયાબિટીસ એટલે ગળ્યું ન ખવાય હા. એટલે વેચી દેવું છે? હા 500 રૂપિયા વેચવાનું છે. 500 રૂપિયામાં રોજ કિલો આવે? અરે દરરોજ કિલો લાડુ આવે, વેચાય તો વેચાય તે, ખાવાય તો ખવાય તે. હા નો ખવાય તે 100 રૂપિયા વેચી દેવાના. હા અને આમ જો એક નંબર મીઠા લાડવા. લાલુ બાપા આલ્યો 500 રૂપિયા. હા. લાવો ઝાડ. આલ્યો ગોકુળભાઈ. હા હા સારું આવજો. હા હા મીઠા લાડવા ગગા શેઠને કેટલે રાજી થઈ જાય. ગોકુળિયાની લાડવા મગાવ્યા ત્યારે સિંગ ભાઈ લઈને આવ્યો. કામ બધું ઊંધું જ કરે, અરખરે કાંઈ ફેરફાર કરીને આવ્યો ને એટલે નોકરીમાંથી કાઢી નાખવો છે. હા એ ગગા શેઠ નોકરીમાં કાઢવાનો વારો નહીં આવે તમારે. આવ્યો ગોકુળિયા, નોકરીમાંથી કાઢવાનો વારો આવ્યો. લે કેમ ગગા શેઠ મને નોકરીમાં કાઢી મૂકવા વળી? ગોકુળિયા મેં તને લાડવા લેવા મોકલ્યો છો, આ દાળ લેવા નોટ મોકલ્યો. એ ગગા શેઠ દાળ નથી હો. તો જોતો એ ગગા શેઠ લાડવાનું ઝાડવું છે. લાડવાનું ઝાડવું? તો એ ભાઈ તારું સટકી નથી ગયું ને, લાડવાનું ઝાડવું ન હોય. એ ગગા શેઠ લાડવાનું ઝાડવું છે. ટેકનોલોજી. ટેકનોલોજી હવે છે ને ઝાડ ઉપર લાડવા આવવા માંડ્યા. અને ગોકુળિયા ગોળ લાડવા જોતો પીળા. એક કામ કરો, એક સાંકો બહુ મીઠા છે હો. હા તો આ લ્યો. બહુ ગયા ગોકુળિયા. હા તે 2000 લાવો એ ભાઈ દેવાના છે. કેટલા? 2000 રૂપિયા. 2000 નું ઝાડવું? હા આપણે નથી રાખવું, દે જા પાછું. એ કાકા છે 2000 નું ઝાડવું લઈ લ્યો. નામ જોવો રોજ કિલો લાડવા આવશે. અરે ગોકુળિયા તો ફાયદો હો આપણે. તો અને આમ જોવો ખાલી કરવાનું હું ખબર છે, રોજ કિલો મોરસ છે ને ઓગાળી ઝાડવાને પાઈ દેવી એટલે મીઠા જ લાડવા આવે. તો ગોકુળિયા ઝાડવું રાખી લઈએ હો આપણે. લાવો જલ્દી 2000 રૂપિયા આવું દઈ આવું. હા આલ્યો ઝાડવું થોપો તમે. ક્યાંક સારી જગ્યાએ સોંપી દેજો પાછા, નકર પાછું છે ને ઘરમાં જાય ને તો ઉગશે નહીં. ના હમણાં આમ સોંપી દો ગોકુળિયા. હા તો કઈ વાંધો નહીં. હા લાડવા ગયા હે હો. કા લાલુ બાબા લાડવા ખાધા? કેવા લાગ્યા? હા મસ્કા લાડવા તો ખાધા, પણ તારા લાડવામાં થોડીક મિસ્ટેક છે. લે હું મિસ્ટેક છે? એ મસ્કા તારા લાડવા થોડાક મોળા છે. એ ના લાલુ બાબા, આ મેં લાડવા બનાવ્યા બરોબર, એમાં મોરસની સાણી તો કેટલી બધી નાખી હતી. ના મસ્કા તે ઓછી સાવણી નાખી છે. આમ જો હું ગગા શેઠના ઓલા લાડવા લઈને ગયો ને, તેમી ખાધા ને તેમને મોળા લાગ્યા. પછી ગગા શેઠના ઘરેથી મોરસ લઈને છાવણી બનાવીને એમાં નાખ્યા. પછી કાંઈક એમ લાગ્યું કે નહીં લાડવા ખાધા એમ. લાલુ બાબા આ વાત મારે કેમ માનવી? મેં કેટલી બધી સાવણી નાખી હતી બોલો. હા એ તો મસ્કા કોને ખબર. હવે આ તારા લાડવા ધંધો હાલશે જ નહીં હવે. ખુશ ના પણ એવું ક્યાં બોલો, સતત તો કઈ ખારું બોલો કઈ વી ગયા, તારો ધંધો નહીં હાલે. એ મસ્કા, હા ગગા શેઠ લાડવા લેવા છે? લાડવા લ્યો બોલો. એ ગગા શેઠ તમારા ઘરે છે લાડવા આવ્યા ને, એ મારી દુકાનેથી જ આવ્યા છે હો, અને હવે ઈ લાડવા તમે પાછા મને લેવાનું ન કહો. મેં ઈ લાડવા નથી ખાધા હો મસ્કા. જે તે હાથે લાડવા બનાવેલા હોય ને ઈ નથી ખાધા મેં. એ ગગા શેઠ પણ બધા લાડવા છે ને હાથે જ બનાવેલા હોય, કે પગેથી લાડવા ન બને. લાડવાનું ઝાડવું છે મારા ઘરે, લાડવાનું ઝાડવું. હે હા પાછું બોલો તો. લાડવાનું ઝાડવું. ગગા શેઠ મગજ છટકી નથી ગયું ને તમારું? લાડવાનું ઝાડવું કોઈ દિવસ ન આવે હો. એ મસ્કા નવો ટેકનોલોજી આવી. પણ એટલી બધી ટેકનોલોજી આવી ગઈ, લાડવાના ઝાડવા થઈ ગયા. હો લે અને લાડવા ઈ તું એકવાર ખાઈ ગયો હોય ને તો તને ઈ લાડવા ખાવા એમ જ થાય. બોલ મસ્કા, ગયા મધ રેખા બોલ. એ ગગા શેઠ ઈ હશે ટેકનોલોજી વાળા લાડવા, પણ હાથે લાડવા બનેલા છે ને એની જેવો સ્વાદ ન આવે. ઉભા રહો, આ લાડવા ચાખો. હા મોળા રે મસ્કા, હા મોળા. મોળા છે? હા મોળા. તો ગગા શેઠ એક કામ કરો, આ તમારા જે ટેકનોલોજી વાળા લાડવા છે ને ઈ મને સખાડો તો હાલો, તો હું જોઉં એટલી બધી ટેકનોલોજી આગળ આવી ગઈ. હા હાલો બતાવો. એ મસ્કા ગગા શેઠ આજ તો નહીં, આગો બસ. હા આ છે લાડવાનું ઝાડ. હા છે. આજ તો નહીં ના પાડું કે નહીં. હા ગગા શેઠ. છે ને ટેકનોલોજી. હા હો ગગા શેઠ
ટેકનોલોજી બહુ આગળ આવી ગઈ હો, પણ લાડવા ઝાડ પર ઉગવા મીને બોલો. આ એકદમ લાડવો તું શાખા એટલે તને લાડવો ખાવાનું મન થાય મસ્કા. તો એક લાડવો તોડું. તોય ઓહો ગગા શેઠ, આ લાડવાની મીઠાઈની હું તમને હું વાત કરું. એ ગગા શેઠ આમ જો, અહીંથી આ ડાળખી તોડીને મારા ઘરે સોપા લઈ જાવ. લે ના હો મસ્કા, એમ કઈ દાળ કે નહીં આપું ભાઈ. હા તો પણ ગગા શેઠ તમારે આ કઈ કામ નથી. આમ જો આ ઝાડ છે ને મારા કામનું છે, કારણ કે હું છે ને ટૂંક સમયમાં ફરસાણની દુકાન કરવાનો છું. તો આ ઝાડ મને વેચી દો ને. એ મસ્કા, આ ઝાડું છે ને 5000 નું લાવ્યો. 5000 નું? હા પણ ગગા શેઠ આ ઝાડું તમે મને આપતા હોય ને તો હું 5000 ના ડબલ 10000 તમને આપી દઉં. હાલો તો લઈ લે ઝાડું મસ્કા. પાક્કું ને? હા પાકો. તો પછી પાછો નહીં આપું. હા પેલા 10000 રૂપિયા લાય. હા તે વાંધો નહીં, અહીંયા ગણી લો. એક તો મારે ખર્ચો કરવો ને પછી તો રોજ 1000 રૂપિયા ના લાડવા વેચીશ. હા જા. હા લઈ જાવ ને. હા લઈ જાવે. હાલો આગળ જાઓ. હાલો 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 હાલો. લે આ મસ્કો ક્યાં વહી ગયો છે? દુકાન રેડી મૂકી, કોના ખબર હમણાં આવશે કાકથી. આહાહા, જોવો લાલુ બાબા, લાડવાનું ઝાડ. અરે મસ્કા, લાડવાનું ઝાડ? હા હા, જોયું કોઈ દિવસ હાથ પેઢીમાં કોઈએ? અરે મસ્કા, લાડવાના ઝાડ આવો મને? તો લાલુ બાબા નવી ટેકનોલોજી છે, આપણું ગામ છે ને હવે અપડેટ થઈ ગયું. લાડવાનું ઝાડ આવી ગયું બોલો આપણા ગામમાં. ક્યાંથી લેવો? ક્યાંથી? હું ગગા શેઠ પાસેથી. હે ગગા શેઠ પાસેથી? હા લાલુ બાબા આમ જુઓ, તમે છે ને ઘડીક પહેલા જે લાડવા ખાધો છો ને મારા હાથનો, બરોબર, એ કદાચ તમને મોળો લાગ્યો હશે, પણ આ નવા ટેકનોલોજી વાળા લાડવા તમે ખાઓ, ગળ્યા મોજ જેવા છે. જો તોડીને ખાવ એકાદો. હા તે શેખાડ લાય. હા ખાઓ. આ તોડી લો. હા તોડો. ખાઓ તમ તારે. તો એક જ વાર, પછી કોઈ દિવસ તોડવા ન આવતા મારા ફાર્મ હાઉસ છે. મારા લાડવા મને જ ખવડાવે. બોલ હવે આને કોણ સમજાવે કે આ લાડવામાં સાવણી નાખીને મેં જ ઝાડ બનાવીને વેચ્યું. કા લાલુ બાબા કેમ લાગ્યા લાડવા? એ મસ્કા એક નંબર હો. તો એમ છે તારે ટેકનોલોજી વાળા લાડવા છે. એ મસ્કા એક વાત કહું તને. હા બોલો ને. આ લાડો મેં ખાધો ને, હા એ આ તારી દુકાનનો જ લાડો છે. બોલ. હે હા કઈ સમજાણું નહીં લાલુ બાબા મને. હે મસ્કા, આ લાડો હું તારી દુકાન નો લઈ ગયો કિલો. સમજો 3 કિલો લાડવા લઈ ગયો છો તો મેં ઘરે મોરસ બનાવીને છાવણી બનાવીને એમાં નાખી દીધો, અને પછી ઝાડવું બનાવ્યું, પછી ગોકુળભાઈને વેચી દીધું. ગોકુળભાઈ વેચી દીધો? હા 500 રૂપિયામાં. તે 500 રૂપિયામાં લીધી ને એની આગળ. એ ના ના લાલુ બાબા, મેં કઈ 500 મિનિટ લીધા હો આ ઝાડવું, મેં તો 10000 રૂપિયા દીધા. હે 10000 રૂપિયા? તો તો મસ્કા તું આટી જાત ને. હા લાલુ બાબા, આ લાડવાની બનાવટ તો મારી હોય એવું જ લાગે છે હો. હા તે ઈ જ છે ને, જોતો આપેલા હા હા પિંગાડેલા. વાંધો નહીં લાલુ બાબા, બધું મને સમજાઈ ગયો. હાલો તો ગગા શેઠના ઘરે હાલો તો. હાલ હાલ. લે બોલ, લાડવા તોડીને નકરા ખાય દાંત લાગે. હોપ કરો છો, બેસા લાડવા લાવો તો હુંય ખાવ. હવે તો ઝાડ આવી ગયું તમારા આગળ. ઝાડ આવી નહીં, વહી ગયું ઝાડ. લે ક્યાં વહી ગયું ઝાડ? વેચી દીધું મસ્કાને. કેમ ગગા છે, ખાવા રાખ્યું હોત તો રોજ કિલો લાડવા આવે. ના રૂપિયા ઘણા મયા એટલે વેચી દીધું. કેટલા વેચ્યું? 10000 માં. લે બોલો, તમારે તો ખોટ ગઈ. કેમ તારે ખોટ? તમે 10000 માં વેચ્યું, મેં 2000 માં તમને આપ્યું. એ ગગા શેઠ, આલ્યો તમારું લાડવાનું ઝાડ. મારે છે ને આ ઝાડ નતું તું, મને મારા 10000 રૂપિયા પાછા આપો. હાલો. એ મસ્કા, અમે દીધેલી વસ્તુ પાછી લેતા નથી ભાઈ. પણ ગગા શેઠ આ આપા કઈ છે જ નહીં, આ ખોટું ઝાડ છે. તમે મને મારા 10000 પાછા આપો. હાલો. 10000 નહીં મળે. એ કોઈ કીધું ખોટું ઝાડ છે? લાલુ બાબાને પૂછી દો. પણ લાલુ બાબાને એમાં હું પૂછવું? એ ગોકુળભાઈ, આ લાડવા છે ને લાલુ બાબા મારી દુકાનેથી જ લઈ ગયા, પછી છે ને ઘરે મોરસની સાડી બનાવી અને આ લાડવામાં નાખી દીધી, પછી છે ને આનું ઝાડ બનાવી નાખ્યું અને તમને 500 રૂપિયા વેચી દીધું. ઈ ઝાડ તો મને વેચ્યું, મેં કગા છે તે 2000 માં વેચ્યું. હા હા પણ ગોકુળભાઈ મેં તો તમને ખાલી 500 રૂપિયા વેચ્યું છું ને. એ તું કેતો છો ગોકુળિયા 2000 માં મેં લીધું એમ? તો ખોટું કહેતો હતો. લાલુ બાબા કે મેં 500 લીધા, 1500 હું ન કમાવ. એ તમે 500 માં લીધું હોય કે 2000 માં લીધું હોય, મેં તો આ ગગા શેઠ પાસે 10000 માં લીધું. મારા 10000 રૂપિયા લાવો. હાલો. એ ભાઈ, ઈ તારી ભૂલ છે. તું અરગ પડ્યો છો, 5 ના 10 આપી દઉં એમ. મેં તો કીધું તો 5 માં વેચવાનું છે એમ. પણ ગગા શેઠ મારે તો ફરસાણની દુકાન કરવી હતી, એટલે હું તો હરખમાં આવીને મેં કહી દીધું હાલો 10000. પણ તમારે આવું ખોટું ઝાડવું મને ન અપાય ને. પૈસા નહીં મળે ભાઈ. પૈસા તો તમારે ગગા શેઠ દેવા જ પડશે હો. હે મસ્કા, કકડાટ બંધ કરો. મેં ગોકુળભાઈ તમને 500 રૂપિયા વેચ્યું ને. હા આ તો હું જાઉં ભાઈ, મારે કઈ નથી કરવી. હા તો મારે કઈ ધડ નથી કરવી. એ મારે તો ધડ કરવી છે હો. આજે તમારું ઝાડવું મને 10000
10 રૂપિયા આપો. એ ભાઈ હું પૈસા નહીં દઉં હો તારે જેમ કરવું એમ કર હું નહીં દઉં ના જોયું ને ભાઈ, મારા લાડવા મને 10,000 માં પડ્યા.